આજે લઈ લીધી હતી ભાઈએ રિક્ષા અને આપણે આવી ગયા હતા મઢે. તો અહીંયા આપણે કર્યા હતા એના ચાંદલા. ચાંદલા કરીને પછી વધાવી દીધી રિક્ષાને આપણે ફૂલડાથી. પછી દાદા બીજા ભાવ કે આપણે હવે મારો વારો. પછી એમને ચાંદલા કર્યા, જોઈ શકો છો તમે, ચોખા લગાડીને. પછી બનાવ્યો મસ્ત મજાનો એક સાખ્યો. દાદા કે અમે સુંદડી બાંધો અંદર રિક્ષામાં આપણે હેન્ડલ. તો દાદા ગયા હતા અંદર ને જોઈ શકો છો બાંધવા માંડ્યા. તો સુંદડી બનાવી નાખી આપણી રિક્ષાને એક નંબર. અહીંયા તો બાજુમાં કાકા કહેવાય રહ્યો, હું ફૂલડાનો મસ્ત હાર બનાવીને પહેરાવી દઉં રિક્ષાને. અહીંયા તો ટેણિયા બધા રિક્ષાને ચાંદલા કરવા માંડ્યા હતા. જો તા તો હસતી એવી કે મારી તે લે ચોખા પણ લગાડી દીધા સાથે સાથે. હવે તો આવી ગઈ હતી વૈભૂડી કે હવે તો મારે પગલાં પાડવા પડશે. જીજુએ ઉપાડી માથે અને આ જો પંખા માથે પાડી દીધા વૈભૂડીના આપણે પગલાં. જો સરસ મજાના. તા તો પતું આવ્યો કે મારા તક એને સડાઈ દીધી માથે, એને પાડી દીધા આપણે ઉપર પગલાં. જોઈ શકો છો ઉપર પાડી દીધા. તા તો વાહે વાહે ઓલી સાનું તૈયાર થઈ. પાણી આવી કે મારા એને તો પાછા પગ રાખો તો જો જીજુને થકવાડી દીધા. આપણે તો બસ આ જ કામ હોય, પેંડા ખાવું, મોજ કરો. ભાભી પણ નહીં પોહાય, મારી ઉપર ફૂલડા નાખીને ઢગલો કરી નાખ્યો. જો માથેથી ને હજુ નથી ખાતા.